હેલો બાળ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે તમારા માટે લઈને આવી છું એક નવો વિડીયો. લાસ્ટ વિડીયોમાં આપણે આઈ વિશે શીખ્યા હતા કે આઈ કઈ રીતે લખાય, આઈ ફોર આઈસ્ક્રીમ કઈ રીતે લખાય. ઓકે, આજના વિડીયોમાં આપણે જોઈશું જે કઈ રીતે લખાય, જે ફોર જગ, જે કઈ રીતે લખાય એ શીખીશું આપણે. ઓકે, એના પહેલા આજનો ગુડ થોટ્સ જોઈ લઈએ. એજ્યુકેશન પ્રિપેર્સ યુ ફોર ધ ફ્યુચર. શું છે? સારા ભવિષ્ય માટે. ફ્યુચર એટલે શું થાય? સારા ભવિષ્ય માટે એજ્યુકેશન ખૂબ જરૂરી છે. એજ્યુકેશન તમને સારા ભવિષ્ય માટે તૈયાર કરે છે. ઓકે, તો આજનો વિડીયો જોઈએ આપણે જે કઈ રીતે શીખાય. અને જૂના વિડીયોઝ જો ના જોયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જૂના વિડીયોઝ તમને બધા જોવા મળશે. ઓકે, ચલો જોઈએ આપણે જે કઈ રીતે લખાય. જેમાં સૌથી પહેલા છે સ્લીપિંગ લાઇન, પછી છે સ્ટેન્ડિંગ લાઇન અને સ્ટેન્ડિંગ લાઇન પછી આવશે કર્વ. અહીંયા મેં લખેલો છે સેમ એ જ રીતે. ફરીથી આપણે સ્ટેપ જોઈશું કે જે કઈ રીતે લખાય. સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. સ્લીપિંગ લાઇન, આ થશે એનો ફર્સ્ટ પોઈન્ટ. સ્ટેન્ડિંગ લાઇન, આ થશે એનો સેકન્ડ પોઈન્ટ. અને અહીંયાથી નીચે કર્વ, રાઈટ ટુ લેફ્ટ સાઈડ કર્વ, એ થશે થર્ડ પોઈન્ટ. ઓકે, હવે નેક્સ્ટ છે આ કયો? કેપિટલ જે. હવે આપણે જોઈશું સ્મોલ જે. સ્મોલ જે કઈ રીતે લખાય. એમાં પણ સેમ સ્ટેન્ડિંગ લાઇન એકદમ સ્ટ્રેટ આવશે. મારી સ્ટ્રેટ ના આવી સરખી, એકદમ સ્ટ્રેટ લાઇન. અને પછી અહીંયા આવશે કર્વ અને ઉપર આવશે ડોટ. ઓકે, આ થયો આપણો સ્મોલ જે. ફર્સ્ટ પોઈન્ટ, સ્ટેન્ડિંગ લાઇન અને અહીંયા આવશે કર્વ, આ સેકન્ડ સ્ટેપ અને ઉપર આવશે ડોટ, એ થશે આપણો થર્ડ સ્ટેપ. ઓકે, હવે આપણે જોયું આમાં કેપિટલ જે અને સ્મોલ જે. આપણે જોઈશું કે ફોર લાઇનમાં કઈ રીતે જે લખાય. ઇંગ્લિશની જે બુક આવે છે એની અંદર ફોર લાઇનમાં જે કઈ રીતે લખાય. આપણે થર્ડ લાઇનની અંદર કેપિટલ લેટર્સ આવશે. ઓકે, અહીંયાથી સ્ટેન્ડિંગ લાઇન અને કર્વ, પછી સ્મોલ લેટર આવશે. સ્મોલ લેટર નીચેની ત્રણ લાઇનમાં આવશે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. વચ્ચેની બે લાઇનમાં થી લઈને અહીં નીચે અને ઉપર આવશે ડોટ. ઓકે, ધ્યાનથી ફરીથી જોજો. કેપિટલ લેટર ઉપરની ત્રણ લાઇનમાં, સ્મોલ જે આવશે નીચેની ત્રણ લાઇનમાં અને એની ઉપર ડોટ આવશે ઉપરની લાઇનમાં. ઓકે, હવે આપણે જે થી શરૂ થતા વર્ડ્સ જોઈશું. થોડા ઘણા મેં ડ્રો કરેલા છે, જોઈશું. જે ફોર જગ, જે યુ જી, જગ. પછી થશે જ્યુસ, જે ફોર જ્યુસ. જે ફોર જેલીફિશ. જેલીફિશ એટલે શું છે? પાણીમાં રહેતી એક માછલી છે. ઓકે, બીજા વર્ડ જોઈશું. જે ફોર જાર, જે એ આર. જાર એટલે શું થશે? બરણી. આપણે મમ્મી કિચનમાં કાચની બરણીમાં બધો સામાન ભરે છે ને રસોડાનો, તો એ થશે જાર એટલે બરણી. ઓકે, જે ફોર જગ, જે ફોર જ્યુસ થયો. હવે જે ફોર જાર બરણી લખ્યું. જે ફોર જેકેટ, જે એ સી કે ઈ ટી. જેકેટ એટલે શું થશે? જેકેટ જ થાય, આપણે જે પહેરીએ છીએ ને. ઓકે, જે ફોર જેકેટ. અને સૌથી મસ્ત જે બચ્ચાઓને ગમતું હોય, જે ફોર જોકર. જોકર એક શું છે? કાર્ટૂન કેરેક્ટર છે જે બાળકોને હસાવે છે. જોકર. ઓકે, આ થયો આપણો જે. કેપિટલ જે, સ્મોલ જે, ફોર લાઇનમાં જે કઈ રીતે લખાય, જેથી શરૂ થતા વર્ડ્સ. થોડા ઘણા મેં ત્રણ ડ્રો કર્યા છે ને ત્રણ સ્પેલિંગ સાથે લખીને બતાવ્યા છે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે વિશે. ઓકે, કે કઈ રીતે લખાય.
અને આ નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તમને બધા જ વિડીયોઝ જોવા મળશે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.